આપ સૌને જય સોમનાથ. ધર્મો રક્ષતિ રક્ષિતઃ. આપ સૌ જાણો છો કે સોમનાથ ના નવનિર્માણને વલ્લભભાઈ પટેલે જે કરેલ એને આજે 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. અને આપ સૌ એ પણ જાણો છો કે મહંમદ ગજનીએ 17 વાર સોમનાથ ઉપર આક્રમણ કરી અને આકરા પ્રહારો કર્યા. એ પ્રહારો ખાલી મંદિર ઉપર નતા, એ આપણી સંસ્કૃતિ ઉપર, આપણી આસ્થા ઉપર, આપણી વિરાસતો ઉપર એ પ્રહારો હતા. આજે જ્યારે હું સોમનાથ મંદિરને જોઉં છું ત્યારે જ્યારે મંદિરની ધજા ફરકે છે ને, એ મંદિરની ધજા એ વાતની સાક્ષી પૂરે છે કે સનાતની હિન્દુઓ પર સેંકડો વાર, હજારો વાર આક્રમણ થયા પછી પણ જે સંસ્કૃતિ અડીખમ ઉભી રહી છે ને, એ સનાતન છે. સોમનાથ મંદિર એ ખાલી મંદિર નથી, એ અમારા પૂર્વજોનું જીતનું પ્રતીક છે. સનાતનીઓની શૌર્ય ગાથાનું પ્રતીક છે સોમનાથ. હમીરજી ગોહિલ જેવા ભારત માતાના કરોડો સંતાનોનું સ્વાભિમાનની ગાથા છે સોમનાથ. કુછ ખાસ બાત હૈ મિટાએ નહીં મિટતી હસ્તી હમારી. સંઘર્ષોનો સામનો કરવો ને એ સનાતનીઓની મૂળ પ્રકૃતિ રહી છે. એ સોમનાથ મંદિરને આજે 75 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે, અને જેના માટે પીએમ મોદીએ પણ લેખ આપી અને કૃતજ્ઞતા વ્યક્ત કરી, એ પણ ખૂબ સરાહનીય છે. અનેક સાધુ સંતો, મહાત્માઓ, સજ્જનો આજે કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે. એ જોઈ ખૂબ આનંદ થયો. એવા ભગવાન આપણે આશુતોષને પ્રાર્થના કરીએ, એમને સતસત ચરણોમાં કોટી કોટી વંદન સાથે, હે ભગવાન સૌનું કલ્યાણ કરો. સૌને જય સોમનાથ.